કેમ છો દોસ્તો? સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે. ચાલો જાણીએ અનોખી સ્ટોરી. દોસ્તો, મારું નામ કરણ છે. હું 31 વર્ષનો છું. હું દિલ્હીનો રહેવાસી છું. મિત્રો, આમાં તો મારી ઉંમર ઘણી મોટી કહેવાય, કારણ કે હું હજુ સુધી મારું કરિયર બનાવી શક્યો નથી, જેના કારણે મને મારા કરિયરને લઈને ઘણી બધી ચિંતાઓ થતી હતી. મારા માતા પિતા ગામડામાં રહે છે અને મને શહેર મોકલ્યો છે કંઈક બનવા માટે. હું શહેરની અંદર એકલો ન પડું એના માટે મારા ઘરની નજીકના પાડોશી મારી સાથે ત્યાં રહેતા હતા. મારા પાડોશીએ શહેરમાં ઘર લીધું હતું. હું તેમની સાથે રહેવા આવ્યો હતો. તે ખૂબ જ સારા હતા. તેમનું નામ માનસી હતું. તેમની ઉંમર 38 વર્ષની હતી. તે દેખાવે સુંદર હતી. તે વિધવા સ્ત્રી હતા. તેના પતિ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તે એકલા રહે છે. હું તેમની સાથે રહું છું. તેમનો સ્વભાવ સારો છે. તેમનો સારો સ્વભાવના કારણે મને તેમની સાથે રહેવાની મજા આવે છે. તે કોઈ દિવસ મને રોકટોક કરતા નથી. મારું જે પણ કામ હોય તે મને કરી આપે છે. તેથી જ મને તે ખૂબ જ ગમે છે. તે એકલા હોવાથી મોટા ભાગે ટીવી જોયા કરે છે અથવા પોતાનું મન વ્યસ્ત રહે તેવી એક્ટિવિટી કરતા હોય છે. મને મનમાં વિચાર આવતા હોય છે. તેને ખુશ થવાનું મન થતું હોય, તેને ઈચ્છા થતી નથી હોય. આવા વિચારને હું મનમાં દબાવી નાખું છું, કેમ કે જો હું તેમને પૂછીશ તો તેમને કેવું લાગશે. મારી આ ઉંમરને કારણે મને પણ ઘણી ઈચ્છા તો થતી હોય છે. આવા અવનવા વિચારો મારા મનમાં આવતા હોય છે. એક સમયની વાત છે જ્યારે સાંજના સમય હતો. મારે થોડાક પૈસા લેવાના હતા જે મેં તેમને આપેલા હતા. હું તે લેવા માટે તેમના રૂમમાં ગયો. મેં જેવો દરવાજો ખોલ્યો તો તે સૂતા હતા અને ફોનમાં વિડીયો જોતા હતા. તેમણે મને જોઈને ફોન મૂકી દીધો અને મને કહ્યું, શું કામ છે? મેં કહ્યું, મારે પૈસાની જરૂર છે, તમે મને આપી શકો છો? ત્યારે તે મારી પાસે આવીને મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, તું અહીંયા ઊભો રહે, હું તને પૈસા આપું છું. તેઓએ કબાટમાંથી રૂપિયા આપ્યા. હું રૂપિયા લઈને જતો હતો ત્યારે મેં જોયું કે તેમનો હાથ ચીકણો હતો, જેના કારણે મને થયું કે આ શું હશે. પછી તેઓ બોલ્યા, જો તારે જરૂરી કામ હોય તો જઈ શકે છે, બાકી મારી સાથે બેસ, મારે જરૂરી વાત કરવી છે. હું ત્યાં બેસી ગયો. તેને મને કહ્યું કે હું હવે એકલી થઈ ગઈ છું. મારી જિંદગીની અંદર આનંદ રહ્યો નથી અને તે હવે કોઈ સાથ આપે તેવું નથી. તો તું મને સાથ આપીશ, મને આનંદ કરાવીશ? જો તું હા પાડીશ તો મને તારી સાથે રહેવાની મજા આવશે અને તને પણ મારી સાથે મજા આવશે. આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો, કારણ કે આ મારા મનની વાત જ હતી. મેં રૂપિયા ખિસ્સામાં મૂક્યા ત્યાં અચાનક લાઇટ જતી રહી. મિત્રો, પછી તે મારી પાસે આવી અને કાનમાં કહ્યું, ચાલો આપણે ક્રિકેટ મેચ રમીએ, મજા આવશે. અમે મેચ રમવાનું ચાલુ કર્યું. હું ક્રિકેટ મેચમાં પાકો ખેલાડી હતો. તું જોરદાર ક્રિકેટ રમતો, 4 ઉપર 4 મારતો. પછી અમે થાકી ગયા અને સૂઈ ગયા. મને ઘણી બધી મજા આવી. ધન્યવાદ દોસ્તો વાર્તો સાંભળવા માટે.